આજે શ્રાવણ સુદ ત્રીજ છે, બુધવાર છે, 7/8/2024 વર્ષ છે. શ્રીજી મહારાજ બોલ્યા, જે કંઈ પ્રશ્ન પૂછો. કાલે જે મેં વચનામૃતમાં એમ કહ્યું હતું સવારના સેશનમાં કે ગુરુના કાર્યનું અનુકરણ કરવું નહીં, એમાં એટલો ત્યાગભાગ સમજી રાખવો. કારણ કે મહારાજે એમ કહ્યું છે, પૂર્વઈ મદભીર દધર્માચરણમ કૃતમ શાસ્તુ ન ગ્રાયો ગાયો ધર્મ તુ તત્કૃતો. બહુ એક જ શ્લોકમાં કહ્યું છે, જે મહાપુરુષના આચરણ પ્રમાણે આચરણ કરવું નહીં, પણ જો મહાપુરુષનું કોઈ શ્રેષ્ઠ આચરણ હોય તો તે કરવું. કેમ? ધર્મકૃત તત્કૃત એમ જ એક જ શ્લોકમાં આપ્યું છે કે પૂર્વઈ મદભીરપી દધર્માચરણમ કૃતમ સ્યાત. ક્યાંક એવું દેખાય કે આ મહાપુરુષે આમ કેમ કર્યું હશે, તો એ તમને કળવાની ખબર નહીં પડી શકે, કારણ કે મેં શંકરાચાર્યનું દૃષ્ટાંત આપ્યું તેમ. પણ તેમ છતાંય કોઈ મહાપુરુષની સારી ક્રિયા હોય, ભજન કરવું, ધ્યાન કરવું, કથા વાર્તા કરવી, એનું તો સખત આચરણ કરવું. એને અનુસરણમાં એમ ના માનવું કે ના ગુરુજીનું આ ના કરાય. ગુરુની અસ્વસ્થ અવસ્થાએ કરીને જે કાર્ય ન થઈ શકે, ને તમે કહો કે એકાદશી છે અને એકાદશીને દિવસે ગુરુને ઉંમર થઈ ગઈ છે ને એ કદાચ અનાજ જમે, તો તમે એ આચરણ ના કરી શકો કે એમની તો અવસ્થા છે, મારી ક્યાં અવસ્થા છે, તો એ આચરણ ન કરવાનું. બાકી સારું આચરણ તો બધું જ કરવાનું. એમ કહ્યું છે વિહારલાલજી મહારાજે, સંતો તણિતો સગળી ક્રિયાય, સંતો તણિતો સગળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય, કુસંગી દેખી. સંતો તણી તો એક એક ક્રિયા આચરણ કરવા જેવી હોય છે. આચરણમાં નથી આવે એવું નથી, કામ થઈ જાય ઘણી વાર. પહેલાં અમે આગળ પોપટનું દૃષ્ટાંત આપેલું. એક મુમુક્ષુ પુરુષ હતા. એ મુમુક્ષુ પુરુષ ગુરુનો સમાગમ કરવા જતા. તમે એક નીલકંઠ સ્વામીની વાત છે. નીલકંઠ સ્વામી સ્વધામ ગયા સુરતમાં વડતાલના મૂળ ખાનદેશી હતા. એમ કહે છે કે એ મુમુક્ષુ ગુરુનો સમાગમ કરવા જતો હતો, રસ્તામાં પોપટનું પાંદરું જોયું, અંદર પોપટ પુરાયેલો હતો. એટલે મુમુક્ષુને પૂછ્યું કે ભાઈ, તમે ગુરુજીનો સમાગમ કરવા જાઓ છો તો શું મળશે? તો કે મોક્ષ મળશે. અરે તમારા મોક્ષની તો તમે કરો છો, પણ અહીંયા મારા મોક્ષ, હું આ બંધનમાં પડ્યો છું કેટલા વર્ષથી, મારો મોક્ષ કેમ થાય? ગુરુને પૂછો જરા. સારું. મુમુક્ષુએ મહિનો રહ્યો, સમાગમ કર્યો, ગુરુજીનો સત્સંગ થયો, જ્યાં સુધી અનુકૂળતા હતી ત્યારે. ગુરુની પાસે રજા માગીને વિદાય લીધી. ત્યારે ગુરુજીને એમ થયું કે હું તો જવું તો છું, પણ પેલા પોપટનું કામ અધૂરું રહી જશે. પોપટનો પ્રશ્ન છે કે મારો મોક્ષ ક્યારે થશે? ત્યારે એને ગુરુજીને કહ્યું, ગુરુજી તમારા કૃપાએ કરીને, તમારા સમાગમે કરીને મારો તો મોક્ષ થઈ ગયો, પણ પેલા પોપટ જે પાંજરામાં છે એ કેટલા વર્ષથી પુરાયેલો છે, એનો મોક્ષ કેમ થશે? ત્યારે ગુરુજી મૂર્છા ખાઈને પડી ગયા. એટલે પેલા શિષ્યએ વિચાર્યું કે ગુરુજીને આ વાત ગમતી નથી, ના કરવી જોઈએ. ગુરુજી મૂર્છા ખાઈને પડી ગયા. અડધી કલાકે ઊભા થયા. ફરીથી પાછું એમ થયું કે સાસ તો કરું, કદાચ ગુરુજીને અનુકૂળ હોય કે નહીં હોય, આ પૂછીને રવાના છે. ગુરુજીને ફરીથી પૂછ્યું કે ગુરુજી, આપણા સમાગમે કરીને અમારું તો કલ્યાણ થાય છે, હજારોનું કલ્યાણ થાય છે, પણ પોપટ બિચારો પાંજરામાં પુરાયેલો છે, એનું શું થશે? ત્યારે ગુરુજી મુઠ્ઠી વાળીને દોડ્યા. અડધી કલાકે પાછા આવ્યા. શિષ્યએ કહ્યું, હવે આને ગમતું જ નથી, આપણે પૂછવાની જરૂર નથી. એ ત્યાંથી પાછો રવાનો થયો. સાધુ તણી તો સગળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય. મહાપુરુષના આચરણને જોઈને તો મોટા મોટા પુરુષ આચરણ કરે છે, એટલે તે કહ્યું, જદ્દત આચરતી શ્રેષ્ઠ તૈવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકાસ તદનુવર્તતે. મોટા મારા શ્રી કહેતા હતા કે આપણે 100% પાડીએ ત્યારે પણ લોકો 50% પાડે, આપણે 100% પાડીએ ત્યારે લોકો 50% પાડે. માટે સાધુ પુરુષનું આચરણ તો એવું ના હોવું જોઈએ, લોકભોગ્ય ન હોવું જોઈએ. સાધુ પુરુષનું આચરણ લોકભોગ્ય જ હોય, પણ ક્યાંક પરિસ્થિતિ ઊભી થઈ જાય, ક્યાંક પરિસ્થિતિ ઊભી થઈ જાય
અને શારીરિક તંદુરસ્તીને કારણે જનરલી મહાપુરુષોએ આ કામ કર્યું છે. અમારા ગુરુનું ઓપરેશન અશોકભાઈ ભટ્ટને તે કર્યું બોમ્બેમાં. ત્યારે સ્વામીનું આંખનું ઓપરેશન હતું. તો એ ઓપરેશન તો ઓપરેટર થિયેટરમાં ઊંઘી ગયા. બોલો બોલો, ડૉક્ટર કે ગજબ છે, કોઈ ઓપરેશન થિયેટરમાં આંખ કાપવાની છે, અત્યારે કોઈ ઓપરેટર થિયેટરમાં ઊંઘતું હશે. ઊંઘી ગયા મહાપુરુષ. ઊંઘ્યા પછી એમને કહ્યું કે ઓપરેશન ડૉક્ટર કરો તમે, લેડીઝ કોઈ ના આવી જોઈએ. લેડીઝ હટશે તો મારે ઓપરેશન નથી કરાવવું. કહેતા હો તો ડૉક્ટરને બોલાવી આપું. બીજા ડૉક્ટર કે ના, નહીં અડે. સારું. પછી ઓપરેશન થઈ ગયું. પછી મને પૂછ્યું ડૉક્ટરે, મને કંઈક પ્રશ્ન પૂછવો છે સ્વામીજી. મેં કીધું પૂછો. આમને તો કાંઈ પડી નથી, મેં હજી સુધી કોઈ જોયો નથી કે ઓપરેટર થિયેટરમાં કોઈ ઊંઘી ગયો હોય. એ તો શરીર કાપવાનું છે, ઊંઘ છે નહીં આવે. પણ આ મહાપુરુષ ઊંઘી ગયા, આને સ્ત્રી પુરુષનો કંઈ ખબર નથી, તો પછી આને આ નિયમ પાડવાની ક્યાં જરૂર છે એમ. એટલે મેં કીધું એ બરાબર છે. કેમ? એને કંઈ સ્ત્રી પુરુષનું અનુસંધાન નથી, એ નિર્વિકાર દશામાં વર્તે છે. પણ એના અમે શિષ્યો ગણાય છીએ પાછળ, એનું અનુકરણ અમે કરીશું. જો એ એમ કહેશે કે મને કંઈ વાંધો નથી, હું તો નિર્વિકાર છું, તો પાછા શિષ્યો કોણ પાલન કરશે? એટલા જ માટે યદ્દ આતરતે શ્રેષ્ઠ તરોજનસ યત પ્રમાણમ કુરુતે લોકાસ તદનુવર્તતે. મોટા પુરુષે જે અનુકરણ આચરણ કર્યું તે પ્રમાણે તમારે આચરણ કરવું જોઈએ. તેમ છતાંય ક્યાંક એવી આંટી ઘૂંટી થઈ જાય તો તકલીફ પડી જાય. પોપટનું શું થયું? આ મુમુક્ષુ ત્યાંથી નીકળ્યો, એટલે એ જ ત્યાંથી પાંદરું ને એ જ પોપટ ઝાડ નીચે લટકાયેલો. પછી પૂછ્યું, અલા એ ક્યાં જાય છે? મારું કંઈ પૂછ્યું નહીં. તો કે કંઈ જવાબ ના મળ્યો. પૂછ્યું તો ખરું પણ જવાબ કંઈ સહી ના મળ્યો. તો કે કાંઈક તો કર્યો છે ને? તો કે આ પહેલી વાર પૂછ્યું ત્યારે ગુરુજી મૂર્છા ખાઈને પડી ગયા. બહુ સરસ. બીજી વાર પૂછ્યું ત્યારે ગુરુજી મુઠ્ઠી વાળીને દોડ્યા અડધી કલાકે પાસ. પછી મેં પૂછવાનો સાહસ ના કર્યો. જા ભાઈ જા, આટલું કાફી છે. હા, પોપટ કહે છે આટલું તો કાફી છે, જા ભાઈ જા. ગુરુજીનું આચરણ હંમેશા ઉપયોગી હોય છે. જેમ ગુરુજી મૂર્છા ખાઈને પડી ગયા, તેમ મારો ધણી આવે ત્યારે પાંજરામાં મૂર્છા ખાઈને પડી જવું જોઈએ. એટલે મારો ધણી જાણશે કે પોપટ મરી ગયો. પોપટ મરી ગયો એટલે પાંજરું ખોલી નાખશે. પાંજરું ખોલીને ક્યાંક આગો પાછો થાય તે દરમિયાન જેમ ગુરુ મુઠ્ઠી વાળીને ભાગી છૂટ્યા, તેમ મારે ઉડીને ભાગી છૂટવું જોઈએ. આ જ રસ્તો છે ને ભાઈ. મહાપુરુષના આચરણમાં ગુણ રહ્યો છે ને. આ વાત સુરતમાં ધર્મ સ્વરૂપ સ્વામી છે ત્યારે એના ગુરુ નીલકંઠ સ્વામીએ આ વાત કરેલી. ખાનદેશી હતા, સુરત ગયેલા અમે કથા કરવા ત્યારે. એટલે મહાપુરુષનું એક એક આચરણ ઉપયોગી છે, નથી એમ નહીં. પણ ક્યાંક એવી ઘટના થઈ ગઈ હોય તો તમારે ધ્યાનમાં નહીં લેવાનું કે હઈ મોટી ઉંમર છે, અવસ્થા છે ને કારણે થઈ શકે છે. ત્યારે બીમારને કોઈ નિયમ લાગુ નથી પડતા, ઉંમરલાયકને કોઈ નિયમ નથી આપ્યા, બીમારને ક્યાં કોઈ નિયમ આપ્યા છે. મારે કે ગમે તેવી એકાદશી ચાલતી હોય પણ પેલો ઉઠી ન શકતો હોય તો એને કંઈક તારે ફલાર કરવું પડે, મરી જાય મૂરો. એને કહેતા જે કરે એ કરવા દો ભાઈ, જીવે તે જીવવા દો. ઉપવાસ કરવો જ પડે. એકાદશી છે, ક્ષમતા જ નથી, શું ઉપવાસ કરે? આવું છે. લકીરના ફકીર ના થવું. હવે જુઓ, એની સાથે પૂર્ણાનંદ સ્વામી કંઈ સામાન્ય સંત નતા. આમાં પ્રશ્ન પૂછ્યો છે. આમાં ઘણા પૂર્ણાનંદ સ્વામીના પ્રશ્ન છે, એને ગ્રસ્ત થઈ જવું પડ્યું. બોલો, આ લકીરના ફકીર થવા ગયા તો બાંધછોડ કરતાં શીખવું પડે. ક્યાં કેટલું છોડાય ને ક્યાં કેટલું જોડાય એ તો શીખી રાખવું પડે. એક હારે ન થાય ને ઘણા જો એકી હારે રહ્યા તો પાછા પડ્યા. જ્યાં જ્યાં લકીરના ફકીર થઈને બેસી રહ્યા તે કાંઈ કરી શક્યા નહીં. મેં જોયું બધી જગ્યાએ કંઈ વિકાસ ન કરી શક્યા. સમયની રેખા તોડવી પડે. સમયની રેખા તોડીને બહાર નીકળવું પડે, જોવું પડે અત્યારે સમાજ ક્યાં જાય છે, સમાજલક્ષી શું કામ છે. શ્રીજી મહારાજે બુદ્ધિ ના વાપરી, તળાવ ગોદાવ્યા. હવે આ તળાવ ગોદાવીને શું કામ હતું? તારે ગોદશે જેને પાણી પીવું હશે તેને.
મહારાજ કે આમાં ના ભળો, આ પ્રવાહમાં ના ભળો તો લોકો તમને સામું ન જુએ. તળાવ ગોદાયા, કૂવા ખોદાયા, એનું ભર્યું કર્યું અને ખારા પાણીને મીઠા કર્યા, મંદિરો બનાવ્યા અને મંદિરોમાં મહારાજ ઈંટો ઉપાડવા જાય, ગોમતી તળાવ ગળાવી એ પોતાના રેશમી કપડાં મકાન ઉપર માથાના ઉપર ફેંટો, એમાં રેતી ખંભે લઈને મહારાજ બારે નાખવા જાય. કેમ? પ્રવાહમાં જોડાઈ જાઓ. નદીનો પ્રવાહ ધસાધસ વહેતો હોય અને આમ સામે પડવા જાઓ તો મરી જાઓ હમુરા. એ તો આમ તાંસું નીકળી જવું પડે. હા, એમાં નીકળતા શીખવું પડે. આમ તાંસું નીકળી જવું પડે. આ સંસારના પાણીના પ્રવાહ જેવો સંસાર છે, એમાં તમારે વિકાસ કરવો હોય તો તાંસા નીકળીને વિકાસ કરી જવાનો. ત્યાં માર્ગ ક્યાં પડે છે તમારે જોવું પડે. કઈ જગ્યાએ ગલી પડે છે ત્યાંથી નીકળી જવાય. આ બાવળિયા ઊભા હોય ને તે નીકળવા જાઓ તો ત્યાં મરી છોલાઈ મળો હમુરાય, એમાં ના નીકળાય. તો જે જગ્યાએ એમ લાગે કે અહીં થોડી ગલી છે, એ ગલી શોધવી પડે. આમાં પણ ગલી શોધવી પડે કે ક્યાંથી આપણું કામ થઈ જાય. તો મોટા પુરુષ પાસે શ્રીજી મહારાજની લીલા જુઓ. મહારાજે જે કામ કર્યું છે તે અદ્ભુત કામ કર્યું છે. મોટા પુરુષે, મારા ગુરુ એક વર્ષ સૂતા હતા, મને ખબર છે ને, એને શરીરમાં બહુ તાવ ચડેલો અને સૂતા હતા અને લગભગ હરિભક્તો સવારે પધરામણી રાખેલી, પણ પધરામણીમાં જઈ શકે એમ નહોતું. એટલે સૂતા હતા, હું પગચંપી કરતો હતો. તે દરમિયાન એક ભાઈ આવ્યા. સ્વામી, મારી પધરામણી નક્કી થયેલી છે અને તમારા કારણે મેં બધું ગોઠવ્યું છે. ત્યારે 200-300 માણસ બધા બેસી રહ્યા છે આપણા દર્શનની રાહ જોવા માટે. સ્વામી એક ફરા કીધું કે ઊભું થઈ શકાય એવું નથી. આપને સ્વામી યોગ્ય લાગે તે, પણ રાહ જુએ છે આપણે. 2-4 વાર પહેલાં કીધું ને, સ્વામી સમજી ગયા. મને કે હાથ પકડ જરા. હાથ પકડીને ઊભા થયા અને ગાડીમાં બેસી ગયા. કલાક પ્રોગ્રામ પતાવીને પછી ઊંઘી ગયા. આ મહાપુરુષનું આચરણ છે કે લોક ઉપયોગી કેમ બની શકાય. એને દુનિયા આખી ચાહતી હતી. કેમ ચાહતી હતી દુનિયા? લોકોના કામ કર્યા, લોકોને સુખી કર્યા, લોકોને દુઃખીને સુખી કર્યા. કે જે તકલીફ છો આવો, તે તમારા સુખ કરી આપ્યું. ભજન કરીને, માળા કરીને, નિયમ કરાવીને લોકોને સુખી કર્યા. એટલા માટે કીધું લકીરના ફકીર ના થવાય. અમારા પૂર્ણાનંદ સ્વામી એ સામાન્ય સંત નહોતા. પૂર્ણાનંદ સ્વામીના પ્રશ્ન ગણાય છે. પૂર્ણાનંદ કઈ સામાન્ય સંત? અને પ્રશ્ન કેવો અટપટો મહારાજને પૂછ્યો. મહારાજ તો કે હા, નિયમ એવો છે, દેહ નાશવંત છે, જીવ શાશ્વત છે. નાશવંત જીવ પાસે શાશ્વત એવા ઈશ્વરનો નિશ્ચય થાય કેમ? પ્રશ્ન સમજવા જેવો છે. આ ઇન્દ્રિયો છે બધી તો નાશવંત છે. નાશવંત બળીને જાય, આંખ બળી જાય, નાક બની જાય, કાન બળી જાય, હાથ બળી જાય, પગ બળી જાય, પગ બધા શરીર બળી જાય. તો આ તો નાશવંત છે. અને મહારાજ તમે અવિનાશી છો. ભગવાન તો અવિનાશી હતા, ધારેય કરી શકતા. એ ધારેય કરી શકતા. એ તો આંબાશેઠને સંશય થયો. આજે નહીં, કાલે વાત કરતા કરીશું. સંદેશ થઈ ગયો ત્યારે મુક્તાનંદ સ્વામી એ કહ્યું, એ તારા મારા જેવા નથી. તારા મારા જેવા નથી. એ ચાહે તો 50 રૂપ ધારણ કરી શકે, ચાહે તો 500 રૂપ પંચાળાના રાસમાં ધારણ કરી શકે. જેટલા સંતો તેટલા રૂપે થઈ શકે છે. અને એ ભગવાન શ્રી કૃષ્ણ જેટલા ગોવાળો તેટલા એના બાળકો એટલા પોતે થઈ શકે. જેટલા વાછણા તેટલા રૂપે થઈ શકે છે. સર્વોદયની કથામાં લખ્યું છે. એ ધારે, અરે વાછણાના તો બરાબર એના શિકાર રૂપે થયા, આ બાળકોના ટિફિન રૂપે થયા. 12 મહિના સુધી આ કારખાનું ચાલ્યું. હવે બ્રહ્મા ત્યાં જઈ અને વાસણા મૂકીને પાછા આવ્યા, એમાં 12 મહિના થઈ ગયા. ક્યાં? બ્રહ્મા સત્યલોકમાં ગયા અને વાસણાને છોકરાને મૂકીને પાછા આવ્યા જોવા માટે, એમાં 12 મહિના થઈ ગયા. કેટલું દૂર હશે? હવે બ્રહ્મા તો ખાલી એક જ ચક્કર માર્યો, જઈને આવ્યા. 12 મહિના સુધી એ વાછડા ગાયોને ધાવતા હતા, પણ ગાયને શંકા નથી. એ બાળકો માતાની જોડે રમતા હતા.
પણ માતાઓને શંકા નથી કે અમારું બાળક નથી, એવી શંકા નથી. એ ભગવાન કરી શકે, જીવ ના કરી શકે. જીવની કઈ તાકાત છે, એની કઈ હેસિયત છે ભાઈ, જીવ કરી શકે ના કરી શકે. અને વાદ ન લેવો, એટલા માટે અહીંયા કહ્યું કે મોટા પુરુષનો વાદ ન લેવો. એની તાકાતને તું સમજી નહીં શક્યો હે, એ ધારે કરી શકશે, બ્રહ્માંડ ડોલાવી શકશે, તું નહીં ડોલાવી શકે. પૂર્ણાનંદ સ્વામીને એક બે પ્રસંગ એવા થયા કે સત્સંગમાંથી નીકળી જવું પડ્યું. એક તો મહારાજ ડોળી તળાવડી, એટલે કે તાવી પાસેથી, તાવીથી આ દેવડિયા જવાય, તાવીથી દેવડિયા જવાય. દેવડિયામાં મંદિર આપણે બનાવ્યું છે. દેવડિયામાં ભૂકંપમાં બધા મંદિરો પડી ગયા. એમાં મારા શ્રી આપની સેવા સોંપી હતી કે નાણપુરાથી એક મંદિર બનાવી દો. મંદિર બનાવ્યું 33 લાખને ખર્ચે બનાવ્યું છે મંદિર. એ દેવડિયા જતા હતા અને મહારાજને રસ્તામાં ડોળી તળાવડી, નામ પાણી થોડું ડોળા જેવું રહેતું, ડોળી તળાવડી કે. એટલે મહારાજને હજમત કરવી હતી. એટલે મહારાજે કીધું, મહારાજ કે સૌરકર્મ કરવું છે. તો કે મહારાજ કે છે આપણા, બોલાવી લઉં. કાનુજી દરબાર કીધું બોલાવી લઉં, બોલાવી લાવો. હવે અસ્ત્રો ફેરવ્યો પણ મહારાજના આંખમાંથી આંસરુઓ પડી ગયા, એવો અસ્ત્રો ભારે. મારે કે આ તો બહુ ભારે છે, આ તો બહુ ભારે છે. મહારાજ કે બીજો બોલાવું? હા બીજાને બોલાવો. એને રહેવા દે ભાઈ, તું બીજાને બોલાયો. મહારાજ કે કાંઈ કાંડું કહાને ખસે એવું નથી, એકને એક છે બધું, રહેવા દો. જાલમસિંહ દરબાર ત્યાંથી દેવડિયાના એ મહારાજને લેવા માટે આવેલા. શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ મારો વાળંદ સારો છે, હું લેતો આવું? મહારાજ કે હા. મહારાજ સ્નાન કરી નાખ્યું અડધું હજમતે, અડધી હજમત કરીને શ્રીજી મહારાજ સ્નાન કરી નાખ્યું કે હવે ત્યાં જઈને કરીશું. અડધા હજમતે ગયા. એ ભગવાન કહેવાય. લ્યો, એ ભગવાન કહેવાય. એ તો આપણે એ સમયમાં તો ગાભા નીકળી ગયા હોય તો અત્યારે ગાઈએ છીએ. બાકી એવી રીતે કોઈ ઘણીવાર અડધું હજમત કર્યું હોય ને નાસ્તો કરવા બેસી જાય અને અડધું હજમત કરીને કપ નાહી ધોઈને રવાના થઈ જાય. હવે કેવું લાગે, એક બાજુનું મૂંડાવેલું ને એક બાજુનું એવું. પણ પુરુષોત્તમ નારાયણની આ બધી લીલા ગવાય છે, ગવાય છે ને, એ પણ લીલા ગવાય છે. તમારો કોઈ કાકો ભાઈ ના ગાય કે ગાંડો કે અક્કલ વગરનો અડધું મુંડન કરીને શું કરવાનું. મહારાજ ત્યાંથી રવાના થઈ ગયા અને જાલમસિંહ દરબાર વાળંદની જે થેલી શું કહેવાય ને બેગ હતી, એ બેગ નાખી ગળા ઉપર. અને જાલમસિંહ દરબારે પેલાને કહ્યું કે તું પાછળ દોડતો દોડતો આય અને તું ઘોડાનું પૂછડું પકડીને દોડતો આવ, પેગડું પકડીને. પેલો ઘોડાનું પેગડું પકડીને દોડતા આવે. હવે રાજા મહારાજા, દેવળિયાની આખા 50 ગામનો રાજા, આ શ્રીજી મહારાજને રાજી કરવા માટે મહારાજને સંતો જોયું ત્યારે મહારાજ કહે છે, મહારાજ આ જુઓ જાલમસિંહ દરબાર બાપુ, હે જાલમસિંહ દરબાર, આને કોઈ અડે નહીં. હે આની આ કોઈ વાળંદની પેટીને કોઈ અડે નહીં, અડે તો નાહી નાખે. એ બાપુ એક પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટે એની બેગ ગળે લટકાવી અને એને લઈને આવે છે. અને મહારાજ ત્યાં ડોળી તળાવ ઉપર હજમત કરતા હતા. તાવીથી ગયા, તાવીમાં ના મેળવે ડોળી તળાવ પેલો આવી ગયો, હજમત કરતા હતા. અને હજે મુક્તાન સ્વામી પૂછ્યું, મહારાજ કેવું છે? મહારાજ કે ત્યાં જીવનો જોખમ હતો, અહીંયા દેહનો તો છે પણ ઠીક છે, ત્યાં જીવનો જોખમ હતો, અહીંયા દેહનો છે. લ્યો મિનિસ્ટરો આવી ગયા. કેમ શું બાંધીને આવ્યો? હા એવું થાય. તેમ જાલમસિંહ બાપુએ એને હજમત કર્યું. આ પ્રસંગે આ પૂર્ણાનંદ સ્વામીનો આવતીકાલે હવે સ્વામીના શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ